ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् સો વેદાંત સારનો આ ટોપિક 137મો. અપપાદો નામ રજ્જુ વિવર્તસ્ય સર્પસ્ય રજ્જુમાત્રત્વવત વસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ અજ્ઞાનાદેઃ પ્રપંચસ્ય વસ્તુમાત્રત્વમ. એટલે આ પ્રિલિમિનરીઝ જે બધી જે છે પહેલાં એની વાત કરી દીધી અને પછી આચાર્યએ કહ્યું, આચાર્યએ પ્રક્રિયા વેદાંતની પ્રક્રિયા જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરી અને એ છે અધ્યારોપ અપવાદ. અને એને અધ્યારોપ અપવાદને આપણે શું કહેતા હોઈએ છીએ? અધ્યારોપ છે એ વસ્તુ અર્થાત આ જે નામરૂપ છે એનો અધ્યારોપ થયેલો છે બ્રહ્મ ઉપર કે આત્મા ઉપર, અને અપવાદ એટલે એનો નિષેધ કરવો, એનું મિથ્યાત્વ જાણવું, એનો નિષેધ છે. અને આપણે જોયું અધ્યારોપની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી, વસ્તુ અવસ્તુનું મિશ્રણ, સત્ય મિથ્યાનું મિશ્રણ, સત્ય અનૃતનું મિશ્રણ, એને જ વાસ્તવમાં અધ્યારોપ કહેવામાં આવતો હોય છે. અને એમાં પહેલા અધ્યાયની અંદર આ વેદાંત સારમાં પહેલા સ્તરનો અધ્યારોપની વાત કરી, અને એ છે ઈશ્વર, એ પણ અધ્યારોપ, જીવ એ પણ અધ્યારોપ. ઈશ્વર શેનો અધ્યારોપ? ઈશ્વર શેનું મિશ્રણ? સત્ય મિથ્યાનું મિશ્રણ. પણ કઈ સત્ય ને કયું મિથ્યા? બ્રહ્મ સત્યમ અને માયા જે છે એ બંને, બ્રહ્મ અને માયાનું મિશ્રણ, સત્ય અનૃતનું મિશ્રણ, અનાદિ, બંને અનાદિ. જીવ પણ એ રીતે અધ્યારોપ, તો પછી એ પણ મિશ્રણ સત્ય મિથ્યા. અને એ જીવ પણ અનાદિ છે, માટે બંને સત્ય ને મિથ્યા બંને અંશ અનાદિ હોવા જોઈએ. હા, સત્ય છે બ્રહ્મ, અને શું મિથ્યાંશ કયો? અજ્ઞાન, કારણ શરીર, એ બંને અનાદિ. એ રીતે જીવ અનાદિ. અને અહીંયા માયા શબ્દ વાપરવાને બદલે સમષ્ટિ જ્ઞાન કહ્યું, મિથ્યાંશ ઈશ્વર માટે, અને અહીંયા જીવ માટે વ્યષ્ટિ જ્ઞાન કહ્યું. એટલે આ પહેલો અધ્યારોપ. પછી એ અધ્યારોપ ઈશ્વર જ અધ્યારોપ છે. એમાંથી પછી બીજા અધ્યાયની અંદર ઈશ્વર સૃષ્ટિની વાત કરી. ઈશ્વર જ અધ્યારોપ હોય, કારણ જ અધ્યારોપ, તો પછી આગળનું કાર્ય તો બધું અધ્યારોપ જ છે. એટલે બીજા સ્તરનો અધ્યારોપની ચર્ચા કરવામાં આવી, અને એ ઈશ્વર સૃષ્ટિ, જે સમષ્ટિ અજ્ઞાન કે માયા છે, જેમાં અવ્યક્ત બધા નામરૂપ છે, એ બધા વ્યક્ત થયા બસ. અને એ વ્યક્ત નામરૂપે, જો અવ્યક્ત નામરૂપ એટલે કે માયા બ્રહ્મ પરનો અધ્યારોપ હોય, તો પછી વ્યક્ત નામરૂપ છે આ જગત જે છે એ પણ બ્રહ્મ પરનો અધ્યારોપ જ છે. એટલા માટે તો આપણે શબ્દ બોલ્યા કરતા હોય છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એનીવે, એટલે આ રીતે ઈશ્વર સૃષ્ટિ પણ જે છે એ પણ આ રીતે
જે વાસ્તવમાં મિશ્રણ સત્ય બ્રહ્મ જે અધિષ્ઠાન અને જગત નામરૂપ વ્યક્ત નામરૂપ બધા એ એના પરનો અધ્યારોપ. એટલે ઈશ્વર સૃષ્ટિ પણ અધ્યારોપ. આટલે સુધી કોઈ તકલીફ નહીં. ઈશ્વર સૃષ્ટિ એટલે કે આ બધું નામરૂપ જે છે એ બધું ઈશ્વરની જે માયા શક્તિ છે એની જ અભિવ્યક્તિ છે. અને મેં તમને સાથે સાથે કહ્યું હતું કે આમ તો ખરેખર ઈશ્વરે સૃષ્ટિ કરી એવું બોલવાનો કોઈ અર્થ જ નથી. જે કાંઈ છે ઈશ્વર છે તો પછી વાસ્તવમાં ઈશ્વરે સૃષ્ટિ કરી એવું ક્યાંથી આવે? બરાબર. કારણ કુંભારે ઘડા બનાવે, કુંભારે ઘડા બનાવે તો બરાબર છે ભાઈ, એ તો બનાવે. કારણ કે પણ જે ઘડા બનાવે એમ કુંભાર નથી, એ બધું બરાબર છે. ત્યાં કુંભાર આ રીતે નિમિત્ત કારણ ને આ પેલી માટી પાછું બીજું એક કારણ ને એમાંથી એને આ બનાવ્યા ને બધું. પણ એ તો જે કંઈ છે ઈશ્વર હોય તો પછી વાસ્તવની અંદર ઈશ્વરે સૃષ્ટિ કરી એવું બધું તો એની અને કરી ના ઈશ્વર જગત બનાવ્યું સર્જક તો પછી આપણે જોડે જોડે ઉમેરી દેવાનું કે એની માયા શક્તિની જ અભિવ્યક્તિ છે. પણ એ જગત છે એ માયિક છે. ઈશ્વરે મેજિકલ વર્લ્ડ બનાવ્યું. બસ જેમ મેજિશિયન બનાવે છે, મેજિશિયન જેમ અનેક કેવું કેવું બધું સર્જન કરીને બતાવતો હોય છે ત્યાં મેજિક શોની અંદર, એવું જેને છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ ન કહેવાય. છે જ નહીં, આનો અનુભવ જ ન થતો હોય તો તમે જોવા જ ના ગયા હોત મેજિક શો. એ આવીને ઊભો રહે, બરાબર, મેજિશિયન આવીને ઊભો રહે સ્ટેજ પર અને કશું જ સર્જન કરીને ના બતાવે તો શાના માટે જવાનું? કશું કારણ જ નથી જવા. સમજ્યા? એટલે ખરેખર મેજિશિયને જે બનાવ્યું એનો અનુભવ તો થાય છે, એ જોવા માટે જઈએ છીએ, રોમાંચ થાય છે આપણને, બધું એનામાંથી બધું કાઢીને બતાવે એટલે જાત જાતનું, એટલે અનુભવ થાય છે માટે છે. ખરેખર છે નથી. બરાબર, ખરેખર નથી ને. નહીં તો મેજિકલ વર્લ્ડ એવું શા માટે બોલો તમે? સાચું જ જગત કોને? અને સાચું જગત એ જો બનાવતો હોય તો પછી એ બીજો ઈશ્વર થઈ ગયો. કેલાલ બીજા ઈશ્વર કહેવાય. એટલે આપણે પેલા ઈશ્વરના દર્શન થાય કે ના થાય ચિંતા જ નહીં કરવાની. કેલાલના દર્શન થઈ ગયા, ઈશ્વર સાક્ષાત્કાર થઈ ગયો, ભગવાન ખરેખર 500 રૂપિયાની ટિકિટમાં ભગવાન મળી ગયા. બસ આવું થઈ જાય. એટલે છે એમ પણ ના કહેવાય જગત, નથી એમ પણ ના કહેવાય. બસ આવું છે. આ જગત છે એવું પણ નથી, નથી એવું પણ નથી. અને મેં તમને ઘડા માટીનું ઉદાહરણ તમને આપ્યું હતું કે બીજા ક્લાસમાં યાદ નથી હોય. ઘડા માટીનું ઉદાહરણ, ઘડો છે એમ પણ ન કહેવાય, નથી એમ પણ ન કહેવાય. એનું નામ માઇક, એનું નામ મેજિક. બસ આવું છે આ જગત. અને એટલા માટે જગતની કોઈ પણ વસ્તુનો છેવટનો નિર્ણય આવતો નથી. છેવટનો નિર્ણય એટલે કે એનું આપણે સત્ય જાણી લીધું. એક પણ વસ્તુનો હજુ સુધી છેવટનો નિર્ણય કરી શકાયો નથી. શું છે નક્કી જ નથી થતું, એમ મારું કહેવું છે. કોષ જે છે, આ બાજુ જીવ વિજ્ઞાનીઓ કોષ ને એમાં કોષની બધી અંદર ડીએનએ ને આ ને તે, બીજી બાજુ પેલા આપણા ભૌતિક વિજ્ઞાનીઓ બધું અણુ પરમાણુ ને એનીથી આગળ લાગે, હિઝ બોઝોન ને ફલાણો. પણ કોઈ પણ વૈજ્ઞાનિક આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હોય, જેને નોબેલ પારિતોષિક મળ્યું હોય, એ પણ કહેશે કે મારું રિસર્ચ હજુ ચાલુ છે, મારું વિજ્ઞાન. એટલે એ બધું બંધ કરીને તાળા મારી દીધા. કેમ? બસ હવે જાણી લીધું, સત્ય આવી ગયું, જગતનું સત્ય અમે જાણી લીધું. આવું કોઈ કહી શકે એમ નથી. હજુ ચાલુ જ છે, વિજ્ઞાન પ્રગતિ કરે છે, આગળ રિસર્ચ ચાલુ છે. મતલબ છેવટનો નિર્ણય નથી થયો. શું છે એ નિર્ણય નથી થયો. એનું નામ માઇક. બરાબર છે. જેમ તમે મેજિશિયનના વર્લ્ડને છે એમ પણ નથી કહી શકતા, નથી એમ પણ નથી કહી શકતા, આ પ્રકારનું છે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર ઈશ્વર સૃષ્ટિ રૂપે જુઓ તો જાણે કે તમે એક મેજિકલ શો જોઈ રહ્યા છો, પૈસા ખર્ચ્યા વગરનો.
અને રોજ જોવા મળતો, સવારથી સાંજ સુધી, સૂઈ ન જાઓ ત્યાં સુધી. જો ઈશ્વર સૃષ્ટિ છે એટલો જ અધ્યારોપ આપણો રહ્યો હોત તો ના, પણ ત્રીજા અધ્યાયમાં કહ્યું એ ઈશ્વર સૃષ્ટિ ઉપર પાછી મેં સૃષ્ટિ કરી. મેં સૃષ્ટિ એટલે મારા મનની સૃષ્ટિ, પછી તો મનમાં જ આવે ને. હા, પછી આગળ બહાર સૃષ્ટિ ના બોલાય, અહીંયા સૃષ્ટિ કરી. ઈશ્વર સૃષ્ટિ પર અધ્યારો, અને એ છે બધું જીવ સૃષ્ટિ. સારું ખરાબ ફલાણું ઢીકણું આમ તેમ જે જેવી રીતે તમે તમારું સ્વપ્ન જગતની રચના કરો છો તમારા મનમાંથી, એવી રીતે ઈશ્વર સૃષ્ટિ પર પણ અધ્યારોપ કરો છો. તમારા મનની અંદર અધ્યારોપ જ કરો છો. એ ત્રીજા સ્તરનો અધ્યારોપ છે. એ તમારું મન અધ્યારોપ કરે છે. જેવું તમે કહો છો જગત વિશે એવું બીજા કહેવા તૈયાર નથી. ઘરમાં જ કહેવા તૈયાર નથી. ઘરના જ નહીં કે તમે કહો કે ના આ તો બહુ જ સરસ વસ્તુ છે. આપણો દીકરો દીકરી કે ના એ નહીં, એ સારું નહીં, ફલાણું સારું. તો એ જેને સારું કહે ને તમે કહેશો કે એ બિલકુલ નકામી વસ્તુ છે. મતલબ કે બહાર તો બધું એક જ છે, અહીંયા અલગ અલગ સર્જાય છે બધે, અને એ દુઃખનું કારણ બને છે. દુઃખનું કારણ અધ્યારોપ. પણ કયો અધ્યારોપ? બ્રહ્મ પર થયેલો અધ્યારોપ જગતનો? એ ના ના ના, બ્રહ્મ પર જગતનો અધ્યારોપ થયો તે તો ઈશ્વર થઈ ગયો. બ્રહ્મ વત્તા બધા જ નામરૂપ ઈશ્વર. બ્રહ્મ વત્તા અવ્યક્ત નામરૂપ માયા એ ઈશ્વર. તો બ્રહ્મ વત્તા વ્યક્ત નામરૂપ એ પણ ઈશ્વર. તો પછી આ તો બધું ઈશ્વર જ છે એવું જ થઈ ગયું. અભિન્ન નિમિત્તોપાદાન કારણ. તો નહીં તો મજા આવે. ઈશ્વર આવો પણ હોય, આવું થાય, આવું તમને મનમાં થાય. જેમ જેમ જગતનો અનુભવ કરો ને એમ આવું થાય. ઈશ્વર આવો પણ હોય, આશ્ચર્ય જરૂર થાય. દુઃખ ના હોય. દુઃખ ક્યારે હોય? બસ રાગ દ્વેષ અધ્યારોપ બીજો. એટલે ત્રીજા અધ્યાયની અંદર જીવ સૃષ્ટિની વાત કરાય કે ત્રીજા સ્તરનો અધ્યારોપ જે સંસારનું કારણ બને. એ અહીંયાથી નિવૃત્ત કરો તો તમે કરેલો અધ્યારોપ દૂર કર્યો, તો હવે બધું ઈશ્વર જ રહી ગયું પાછું. તો આનંદ. અને એની પાછું એ અધ્યારોપે તમે સમજી ગયા વેદાંત શાસ્ત્રથી તો બધું બ્રહ્મ છે, આત્મા છે, એ નક્કી થઈ ગયું. જીવ પણ બ્રહ્મને વ્યષ્ટિ જ્ઞાનનું મિશ્રણ આપણે કહ્યું. ઈશ્વર પણ બ્રહ્મ અને સમષ્ટિ અજ્ઞાન માયાનું મિશ્રણ કહ્યું. અર્થાત ઈશ્વર હોય કે જીવ હોય, છેવટે તો બ્રહ્મ જ સત્ય છે, બાકી તો બધું મિથ્યા જ છે. એટલે વેદાંત શાસ્ત્રના અધ્યયનથી તો પછી છેવટે એ નામરૂપનો બાદ કર્યો ને બધું બ્રહ્મ જ છે, આત્મા જ છે. આત્મા એ વૈદગુમ સર્વમ, મૈત્રેયમાં કહ્યું આત્મા એ વૈદગુમ સર્વમ. આ જે કંઈ છે હું જ છું. જે કંઈ તમે જોઈ રહ્યા છો, અનુભવી રહ્યા છો, એ કેવળ એક અધ્યારોપથી આગળ કશું નથી. સત્ય વસ્તુ કોઈ છે નહીં, ઠોસ વસ્તુ કોઈ છે નહીં. કેવળ ચૈતન્ય પરનો અધ્યારોપ છે, તમારા પરનો અધ્યારોપ છે. જેનો તમે અનુભવ કરો છો એ ચૈતન્ય પરનો અધ્યારોપ છે. અને એ રીતે અનુભવ કરનારો છે, જોનારો. દાખલા તરીકે અત્યારે સ્વામીને જોનારો એટલે સ્વામી જોવાનો વિષય, અને સ્વામીને જોનારો આપણું અંતઃકરણ, અહંકાર, બંનેનો ચૈતન્ય પરનો અધ્યારોપ છે. સમગ્ર સૃષ્ટિ રાગદ્વેષ વગર પણ, રાગદ્વેષ કાઢ્યા પછી પણ, જેમ ઈશ્વર સૃષ્ટિનો જે તમે અનુભવ કરો શબ્દના રૂપમાં, રૂપના રૂપમાં, સ્પર્શના રૂપમાં, ગંધના રૂપમાં, સ્વાદના રૂપમાં, એ બધું કેવળ અને કેવળ અનેક નામરૂપ બધા જગત, અને એનો તમારા પર અધ્યારોપ. બસ આ પ્રકારે વાસ્તવમાં પણ એની એટલે ત્રીજા સ્તરનો અધ્યારોપ. ઈશ્વર જે છે એ વાસ્તવમાં ઈશ્વર સૃષ્ટિ જે છે અધ્યારોપ પણ વિવેકપૂર્વકનો કહીએ આપણે. નામરૂપને બ્રહ્મ, નામરૂપનું અધિષ્ઠાન, નામરૂપનું સત્ય, નામરૂપનું કન્ટેન્ટ, સાર, નામરૂપ ખોખલા. જેમ ઘડો જે છે દેખાય ઠોસ, પણ તપાસ કરતાં ખબર પડી કે એ તો ખોખલું, ખાલી એક આકાર. ઘડો એટલે શું? આકાર.
તો સત્ય વસ્તુ શું? ઠોસ વસ્તુ માટી. આત્મા શું? માટી. સાર શું? માટી. આ રીતે. એટલે વાસ્તવની અંદર એ વિવેકપૂર્વકનો અધ્યારોપ કે મિશ્રણ. જીવસૃષ્ટિ અવિવેકપૂર્વકનું મિશ્રણ. અવિવેકપૂર્વક. અને ત્યારે વાસ્તવની અંદર એમાં પછી એ અધ્યારોપને દૂર કરવા માટે વાસ્તવમાં પછી પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે જ આપણું યોગશાસ્ત્ર વગેરે છે એ બધું રાગ દ્વેષ દૂર કરવા. અને જ્યારે જ્યારે તમે ઈશ્વર સૃષ્ટિનો સંપર્ક કરો છો ને ત્યારે આનંદ જ હોય છે. બ્રહ્મ છું કે નહીં જવા દો ને. જવા દો પછી ક્લાસ બંધ કરી દો. ના નહીં, એ તો નહીં, છોડવાના જ નહીં. પરંતુ ઈશ્વર સૃષ્ટિનો અધ્યાર ખાલી બ્રહ્મ તમારા મનમાંય નથી આવતું ને ઈશ્વર સૃષ્ટિનો તમે જ્યારે અનુભવ કરો છો ત્યારે આનંદ જ છે. એટલા માટે જગતની અંદર તમે બધું જ દુઃખાત્મક નથી લાગતું. જેવા તમારા શહેરની બહાર નીકળ્યા અને કંઈક સુંદર ખેતરો જોયા અને કે તો પર્વતો જોયા અને કંઈ ઝરણું જોયું ને કંઈક સૂર્યોદય જોયો અને અથવા પક્ષીઓ જોયા અને વૃક્ષો જોયા, ફળથી લાદેલા કે ફૂલોથી લાદેલા કંઈ પણ કંઈક કે નદીનું વહેણ જોયું કે સમુદ્ર જોયો, સમુદ્રને કિનારે ઊભા છો, સમુદ્રના દર્શન કર્યા, સૂર્યાસ્તના દર્શન કર્યા, સૂર્યોદયના દર્શન કર્યા, પહાડો પર બરફ પડ્યો છે ને એવા દર્શન કર્યા. આ બધું જગત છે. આવું જુઓ ત્યારે તો આનંદ થાય છે. આનંદનો આમ અંદરથી નેચર કરીને. એટલે હા, એટલે સૃષ્ટિ દુઃખાત્મક છે એવું બોલશો નહીં. સૃષ્ટિ દુઃખાત્મક છે જ નહીં. એ જ સૃષ્ટિ પર એ પેલું બધું જે જોયું કુદરતમાં શું જે જેવું છે એવું જોયું, એમાં કશું આગળ ઉમેર્યું નહીં. આ નદીનું વહેણ છે ને આમ સારું સમજી, આમ સારું છે તમે મને બતાવ્યું, પણ એને બદલે પેલી બાજુથી વહેતી હોત અને થોડું જરા જાડું પહોળું વહેણ હોત તો સારું થાય. અથવા અહીંયાથી વહેશે ને બદલે પેલી બાજુથી વહેતી હોત. આવું થાય છે કદી? જો એવું થયું પૂરું થઈ ગયું, સુખ ગયું. આ પહાડ છે ને બોડો પહાડ છે, એને બદલે થોડો અણિયાળો હોત ને તો વધારે સારું. આ પક્ષી લાલ રંગનું છે ને બદલે સમજી મને એમ છે કે લાલ અને પીળો બે ભેગા હોત ને તો સારું હતું. આ સમુદ્ર ભૂરા રંગનો દેખાય છે મને અને આવું ગુગવતો છે ને બદલે શાંત હોત અને કાળા રંગનો હોત તો સારું હતું. આવું કશું થતું નથી. આ સૂર્યાસ્ત આવી રીતે થયો ને એને બદલે આમ થયો હોત ને તો સારું હતું. કશું થતું નથી. જે જીવવું છે એવું માણો છો. અધ્યારોપ નથી તો આનંદ છે. જેવો અધ્યારોપ થયો, માગણી થઈ, આને બદલે આમ હોવું જોઈએ, પૂરું થઈ ગયું. પ્રાણીઓ જેવા છે એવા જુઓ છો. એવું નથી કે જળ જગત સમજીએ તો જળ જગત છે ને એટલે હવે એ તો એવું જ જોવું જોઈએ. ચેતનમાં તમે નથી જોતા ઘણીવાર. પક્ષીઓ જેવા છે એવા જુઓ છો, વનસ્પતિ ચેતન છે, વૃક્ષો જેવા છે એવા જુઓ છો, પ્રાણીઓ જેવા છે એવા જુઓ છો. આ ઘોડો આવો છે ને એને બદલે 3 પગવાળો હોત ને સારું. આવું થાય છે. ઘોડો 4 પગવાળો છે ને બદલે 3 પગવાળો હોત તો સારું થાય. અથવા 2, એક આગળ પગ હોય ને એક પાછળ, બસ તો કદાચ સમજી છે ને વધારે દોડી શકતો હોત. અત્યારે દોડે છે એના કરતાં થોડો વધારે દોડતો ઘોડો ભગવાન બનાવ્યો હોત ને સારું. આવું કશું થતું જ નથી. ઇનફેક્ટ કોઈ આવું બોલે તો તમે એને ગાંડો સમજો છો. મતલબ કે જે જેવું છે એવું તમે એને માણો છો. તો જે જેવું છે તો ઈશ્વર જ છે. એ તો વાત કરીએ છીએ ઈશ્વર સૃષ્ટિ, તો મજા જ મજા છે. એટલે આ જગત દુઃખનું કારણ છે, કારણ કે જે જેવું છે એવું માણી શકતા નથી. અને એટલે પછી આવું માણીને જ્યારે ઘેર આવીએ ત્યારે પાછું આપણે આમ કરીને બેસી જઈએ. કારણ કે હવે આ બીજા ચેતનો બધા ઘરમાં, પેલા ચેતનો પ્રત્યે કોઈ તકલીફ નથી. બધા ઘોડો ફલાણું ઢીકણું વનસ્પતિ પક્ષીઓ કશા ના, એ બધું જે બરાબર છે. હવે આ ના, આ વ્યક્તિ આવી ના હોવી જોઈએ, આવી જ હોવી જોઈએ. પેલો માણસ સમજે છે મને, હું સમજ બહુ ટ્રાય કરું છું એને સુધારવાનું, પણ સુધરતો જ નથી. વાંધો નહીં, બરાબર છે આ બોલો છો, પણ ત્યારે અંદર જે પેલી ફ્રસ્ટ્રેશન, હેલ્પલેસનેસ જે છે, દુઃખનું કારણ, અને દુઃખનું કારણ બહાર છે પાછું,
વ્યક્તિ. એટલે જે દુઃખનું કારણ બહાર જણાય એના પ્રત્યે પાછું એના ઉપર દ્વેષનું આવરણ આવે. પતી ગયું. એ જગતનો જ ભાગ છે, એ ઈશ્વર સૃષ્ટિનો જ ભાગ છે. ભાઈ એનું શરીર પંચમહાભૂતોનું, એ પણ સૂક્ષ્મ શરીર પંચમહાભૂતોનું. અને અવિદ્યા જે છે એ તો એણે સર્જી જ નથી. ભાઈ કોઈ અજ્ઞાનનું સર્જન કર્યું હોય એવું મેં જોયું નથી. અજ્ઞાનનું કોઈ સર્જન કરતાં જોયું કોઈ નહીં. છે જ, એ તો અનાદિ છે. તો શા માટે શેનો દ્વેષ છે આટલો બધો? ના, પણ હું ઈચ્છું છું ને એવું એ બનતો નથી. બસ આટલું છે. હું ધારું એવો મારે બનાવો છે. પણ એ તમારા માટે કશું ધારીને બેઠો છે, એ તરફ નજર ગઈ ના, એ મારે નહીં જોવા. એમ કહે છે કે તમે જેવા છો એવા બરાબર નથી, તમે સુધરી જાઓ, હું તો સુધરેલો જ છું, એવું કહે છે. તો ઇન શોર્ટ તમે આ સંઘર્ષ, હા, પણ એ તો રહે જ ને સ્વામી, એ તો ઘરના લોકો છે. કાળજી લઈએ છીએ અમે એમની, આટલો બધો પ્રેમ છે, આટલું બધું અમે એના માટે કરીએ છીએ, તો પછી અમે કહીએ આવી તો ઈચ્છા રાખીએ જ ને, આવી તો માગણી કરીએ જ ને, કેમ ના કરીએ? એ કોઈ પ્રેમ કે કાળજી લે કોઈ વસ્તુ વ્યક્તિની, તેથી તમારા માટે દુઃખનું કારણ ન બને. આપણી પોતાની આવી માગણી, જે જેવું છે એવું આપણે જોઈ નથી શકતા, અને સુધારવું હોય તો જરૂર વાત કરી શકાય, એના માટે પ્રેયર કરી શકાય, બધું કરી શકાય, પરંતુ એ અસંતોષ ન રહેવો જોઈએ. અસંતોષ શેના માટે છે? શેના માટે છે? તમારી નજરની અંદર એ વ્યક્તિ આવો હોવો જોઈએ, તમે કહો છો, સમજો. અને તમે જ્યારે એને બદલવા માગો છો ત્યારે વાસ્તવમાં ખરેખર તમારી નજરથી એને બદલવા માગો છો. તમારી નજરમાં એ યોગ્ય થઈ જાય એવું બને. અને માગણીઓનો અંતર નથી આવવાનો, પણ ચાલો અત્યારે એ માની લઈએ છીએ આપણે. પણ કદાચ બીજી વ્યક્તિ હોય તો એ કહેશે કે ના ભાઈ બરાબર છે, એ તો વ્યક્તિ સારી છે, આવું એ કહેશે, અથવા જે છે બરાબર છે. ઇન શોર્ટ કહેવાનો આશય કે આ પ્રકારનું જે માગણીઓ, એને એજન્ડા કહીએ છીએ, એજન્ડા કહેવાય. બસ આપણે એજન્ડા લઈને બેઠા છીએ. જગતમાં બધે એજન્ડા નથી, અમુક વ્યક્તિઓ પ્રત્યે એક એજન્ડા લઈને બેઠા છે. આ તો આવો જ હોવો જોઈએ. અરે પણ ઈશ્વરે જે બનાવ્યું છે એ તરફ તો નજર કર ભાઈ. પણ એક પણ સમજે આવો કેમ છે? એનું બેકગ્રાઉન્ડ છે. હવે અનેક જન્મોની યાત્રા કરીને આવ્યો છે અત્યારે તમારી પાસે. અનેક અનાદિ જીવની વાત કરી મેં તમને. આહા હા હા, એ જન્મોની અંદરના અનુભવો, એમાંથી જન્મેલા સંસ્કારો, એ સૂક્ષ્મ શરીરમાં છે, કારણ શરીરમાં છે. કારણ શરીર અનાદિ છે, એ નાશ નથી પામતા, ઇવન પ્રલયમાં હોય છે. અને માટે આ બધું તો સ્ટોરેજ રૂપે રહેલું છે. અને અત્યારની એની આ જે બિહેવિયર છે, બોલવાનું છે, ફલાણું છે, ઢીકણું છે, એમાં એ વસ્તુનો ફાળો છે. ઉછેરનો હોય, પણ ચાલો ઉછેરમાં એ ઘણીવાર તો આપણે નાના હોઈને જ આપણને કમ્પ્લેન હોય છે બાળકો વગેરે માટે કે આ કેમ આવો છે, કે આવી કેમ છે વગેરે. તો આ તો હવે આવ્યું છે ભાઈ, બેકગ્રાઉન્ડ છે. તો અમારે એ બેકગ્રાઉન્ડ જાણવું છે. ના જાણી શકો, અનાદિ જન્મનું છે, એ તો શક્ય નથી. જેવું આપણી બિહેવિયર જે છે, આપણો જે વ્યવહાર જે છે, એ વ્યવહાર માટે શું જવાબદાર છે વિચાર કરો. આપણો ઉછેર, અથવા એ પહેલાંનું પણ બેકગ્રાઉન્ડ, ઉછેરને બેકગ્રાઉન્ડ કહો કે એના પહેલાંનું કહો, એ જ છે ને છેવટે. હું આમ જ કેમ વર્તું છું, આમ કેમ નહીં ખબર નહીં, મારું હું તો આ રીતે ઉછરો છું, એમ જ કહેશો. બીજું શું કહેશો? તમે શું કહેશો? અથવા તમે બહુ બધું એમ કહેશો મને આવું જ ગમે છે, પણ તમને કેમ આમ જ ગમે છે, આવું કેમ નહીં ખબર નથી. હા, બસ. એટલે કહેવાનો આશય છે કે દરેકને બેકગ્રાઉન્ડ છે, સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ છે, ઇમોશનલ બેકગ્રાઉન્ડ છે, સોશિયલ બેકગ્રાઉન્ડ છે. જે સમાજમાં ઉછર્યા હોય એને આધારે અમુક પ્રકારનું. હવે અહીંયા અમેરિકાની અંદર ઘણીવાર જતા આવતા ટ્રેલમાં ચાલતા હોઈએ તો ક્યારેક મારાથી નમસ્તે આમ કરીને થાય છે, નમસ્તે. તે એ કદી આવું સામે નથી કરતા, કદી નહીં, કોઈએ નથી કર્યું હજુ સુધી, કોઈએ નહીં. અને નમસ્તે શા માટે બોલે? એ કહે છે આ શું બોલ્યા, શું તમે એમ કે નમસ્તે એટલે શું, અને આમ શું, હાય, હાવડી વગેરે, ફલાણું ટીકું, જે સમજ્યા તમે. હવે અહીંની સોસાયટીમાં ઉછરેલા હોય, એ વ્યક્તિ માટે
પછી સ્વામી એવી અપેક્ષા રાખે કે મેં આમ કરીને કર્યું, સ્વામી આમ મેં કર્યું, તો એ આમે નથી કરી શકતા. સમજ્યા તમે? એટલે દરેક આ બેકગ્રાઉન્ડ, એટલે આ બધી જે સમાજમાં તમે ઉછરો, જે વાતાવરણ, માતા પિતા વગેરેને ઘરના અમુક સંસ્કારો આ તે અને પૂર્વનું, આ બધાને આધારે આ વ્યક્તિ અત્યારે આવો છે. એ બધું બેકગ્રાઉન્ડ હવે તો સુધરવાનું નથી, એ તો ગયું બધું ભૂતકાળ છે. અને માટે લોહી લુહાણ ન થવું, લોહી લુહાણ નહીં થવું. બહુ તો પ્રાર્થના કરો, કદાચ એની બિહેવિયર આ તે માટે તમને લાગે કે એના માટે જ યોગ્ય નથી, તો પ્રાર્થના કરો. એને જ્યારે અનુકૂળ હોય, તમને મૂડમાં હોય કે એવું હોય તો એને થોડો સમજાવવાનો પ્રયત્ન કરો, બધું કરો. પણ આવો બની જ કેમ નથી જતો? આવું નહીં થાય. આ પહાડ આવો કેમ બની નથી જતો? પ્રશ્ન કરો છો. સમુદ્ર ભૂરો છે એને બદલે કેમ લીલો નથી થતો? ત્યાં તો મારે તો જવું જ નથી બીચ પર. આ ભૂરો સમુદ્ર જોઈને મને કંટાળો આવે છે. લીલો થઈ જાય તો વધારે સારું, લાલ થઈ જાય તો. રેડ સી છે ખરો, પરંતુ રેડ સી રેડ નહીં હોય, હું એવું માનું છું. બ્લેક સી છે, પણ ખરેખર કાળો હશે કે કેમ મને ખબર નથી, નહીં હોય લગભગ માનું છું. અને હોય તો હોય, આપણે બીજો કલર વિચારી લઈશું. ઓકે, એટલે છેવટે કહેવાનો આશય એ છે, તમે તમે જગતને માણી જ ન શકો. જો મનમાં આવ્યું કે આવું કેમ છે, આમ બદલાઈ જ જવું જોઈએ, તો માણી નહીં શકો. ઇનફેક્ટ તમે લોહી લુહાણ થશો, જગતમાં ફેર નહીં પડે. મોટાભાગના કુટુંબોની અંદર બેઝલાઇન પ્રશ્ન, સંઘર્ષનું એકમાત્ર કારણ, બધા જ કુટુંબો હું કહી દઉં છું, બધા એટલે બધા, આ માગણી. બસ આ વ્યક્તિ આવી બની જવી જોઈએ, આવી ન જ હોવી જોઈએ. બેકગ્રાઉન્ડ કરેક્શન થઈ શકે નહીં, એ તો ભૂતકાળ છે, ભૂતકાળ બદલી ન શકાય. માટે જે છે એની સાથે કમ્ફર્ટ લેવલ ઊભું કરો. બસ જેવી રીતે તમે બહાર જગત, પેલા જગત સાથે, કુદરત સાથે જેમ કમ્ફર્ટ લેવલ ઉત્પન્ન કરેલું છે, અને તમે કુદરત એ જ્યારે કમ્ફર્ટ લેવલ આવે ત્યારે તમે આપોઆપ જ શબ્દ લઈ આવો છો, ભગવાને કેવું બનાવ્યું છે એમ કરી. એટલે તરત ઈશ્વરને યાદ કરો છો, એટલે કે ઈશ્વર સૃષ્ટિ સાથેનો તમારો સંપર્ક થાય છે અને ત્યારે આનંદ આવે છે. ઈશ્વર સૃષ્ટિનો સંપર્ક એટલે ઈશ્વરનો સંપર્ક. ઈશ્વર ને ઈશ્વર સૃષ્ટિ કોઈ ભિન્ન વસ્તુ તો છે નહીં. ઈશ્વર સાથેના સંપર્કથી જ જીવનમાં આનંદ આવે. જીવ સાથેના સંપર્કથી, જીવ સૃષ્ટિ સહિત ઈશ્વર સૃષ્ટિ પર જીવ સૃષ્ટિ થકી મારી સૃષ્ટિ હું કરું અને પછી આનંદ લેવા જાઉં તો ના આવે આનંદ. જેવું છે એવું માનો. ચાલો, એનીવે, એટલે અવિવેકપૂર્વક થયેલી છે અધ્યારોપ, માટે સંસારનું કારણ છે, રાગ દ્વેષ વગેરે. પણ સમજો, હું મારા રાગ, એક જણ મને કહે છે હું મારા રાગ દ્વેષ દૂર કરું, પણ હું જેની જોડે રહું છું એનામાં રાગ દ્વેષ છે, તો પછી શું કરું? એ તમારા રાગ દ્વેષ એના પ્રત્યે નથી, એ તમારા માટે આનંદનું કારણ છે. એના રાગ દ્વેષને કારણે એ દુઃખી થાય તો પછી હવે એમાં તમે શું કરી શકવા છો? પણ અમારા વચ્ચે કમ્ફર્ટ માટે એના રાગ દ્વેષ જે છે એ પછી મને નડે ને. જો એના રાગ દ્વેષ મને નડતા હોય તો મારા રાગ દ્વેષ હાજર જ છે ને. હા, નક્કી થઈ ગયું. હા, સમજી ગયા? હા, જ્યારે મારા રાગદ્વેષને હું ન્યુટ્રલાઇઝ કરીને એના રાગદ્વેષ, મારા રાગદ્વેષ બનાવું, ત્યારે ખરેખર મારા રાગદ્વેષ રહેતા જ નથી. હા, જે સંઘર્ષ થાય છે ને બેની વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ એ વ્યક્તિત્વ વચ્ચેનો સંઘર્ષ છે. અને વ્યક્તિત્વ વચ્ચેનો સંઘર્ષ એટલે એ બંનેના જે પોતપોતાના રાગદ્વેષ છે એની વચ્ચેનો સંઘર્ષ છે. સમજી ગયા? વ્યક્તિ વચ્ચે સંઘર્ષ હોઈ શકે જ નહીં. તમે પણ એક ચેતન વ્યક્તિ છો મૂળભૂત રીતે, બરાબર છે? હું પણ એક ચેતન વ્યક્તિ છું, સરખું જ છે, એક જ છે. વ્યક્તિત્વમાં ભેદ છે. એ વ્યક્તિત્વનો ભેદ રાગદ્વેષનો ભેદ છે. અને એ રાગદ્વેષ માટે અત્યાર પ્રેઝન્ટ જવાબદાર નથી, એ બધો ભૂતકાળ જવાબદાર છે. અને એ ભૂતકાળ અનંત ભૂતકાળ છે. અને એ ન એ વ્યક્તિ બદલી શકે, ન હું બદલી શકું. કોઈ બદલી ન શકે, કારણ કે ભૂતકાળ છે, ગયો એ તો.
એટલે કહેવાનો આશય અપેક્ષાઓ. અપેક્ષા એટલે કરતાં માગણી, આગ્રહ જેને કહેવાય. અપેક્ષા હોય તો સારું છે, બાકી ખોટું નથી. દેર ઇઝ નથિંગ રોંગ, કંઈ જ ખોટું નથી. અપેક્ષા રાખી કે વ્યક્તિના એના પોતાના માટે પણ સારું છે એમ કરીને કંઈ કરી શકાતું તો કરવું જ જોઈએ. પરંતુ આગ્રહ આમ જ હોવો જોઈએ, આ વ્યક્તિ આવી જ હોવી જોઈએ નહીં. ઈશ્વર આવો પણ હોઈ શકે એમ કરીને આશ્ચર્ય વ્યક્ત કરો. ઈશ્વર આવો પણ હોઈ શકે. ગધેડું જુઓ તો થાય ને કે ઈશ્વર આવો હોઈ શકે. બરાબર. મચ્છરને જુઓ તો આવું થવું જોઈએ. ઈશ્વર આવો હોઈ શકે. ધીસ ઇઝ હાઉ, પૂજ્ય સ્વામીજી આવું કહેતા, ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. આવું કહો બસ. તમે જોજો અંદરથી પેલું પ્રેશર કુકર જે અંદર બેઠું છે એ રિલીઝ થઈ જશે. ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ. ઈશ્વર આવો પણ હોઈ શકે. પણ આવું મનમાં નથી આવતું તો ઈશ્વર કોણ એનું જરા ચિંતન કરો. જગત સાથેના વ્યવહારની અંદર જીવે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો એણે ઈશ્વરને વ્યવહારમાં લાવવો જ પડે. ત્યારે જ ઉન્નતિનું કારણ બને. એ આપણે તો ઘણું આગળ કહી દઈએ છીએ, પછી કર્મયોગ વગેરે બધામાં તો ઈશ્વર, પરંતુ હું તો એ પહેલાંની વાત કરું છું. એ એના માટે જ છે. પરંતુ આ તો વ્યવહારમાં ઈશ્વરને ન લાવો તો પછી ઈશ્વર જીવનનું ધ્યેય આપણે બનાવ્યું હોય તો પ્રાપ્ત ન થાય. વ્યવહારમાં જ ઈશ્વર નથી ને તો પછી આગળ તો ક્યાં. એટલે વ્યક્તિને જુઓ ત્યારે જો તરત તમે ધક્કો લાગતો હોય વ્યક્તિ સાથે વ્યવહાર કરો ત્યારે આવું કહો, આવો પણ ઈશ્વર હોઈ શકે, આવો પણ ઈશ્વર હોઈ શકે. પણ આવું તે તો ભાઈ જેવો પેલો બુરખો પહેર્યો હોય એવું બુરખા સાથેનો અજ્ઞાન. બુરખો એટલે પડદો, અજ્ઞાન, જેના કારણે વ્યક્તિ કેવો છે દેખાતો નથી તમને. એટલે અજ્ઞાન સહિતનો છે ને ઈશ્વર. ત્યારે અજ્ઞાન સહિતનો ઈશ્વર વાસ્તવની અંદર એટલે કારણે રાગ દ્વેષ આ તે વાળો જણાય. એક વસ્તુની અંદર જો ઊંડા ઉતરો તો સચ્ચિદાનંદથી આગળ કશું ના નીકળે. નામ તો મિથ્યા છે અને માટે એની લાગણી, એની ફલાણી, એનું પેલું આ ને એનું પેલું આ ને એવું આપણું બધું છેવટે એક સચ્ચિદાનંદથી અન્ય કશું નથી. બાકી બધું મિથ્યા જ છે. અને પછી મિથ્યામાં બહુ માથાકૂટ ન કરાય. મિથ્યાની સત્ય હોય તો આપણે પછી માથાકૂટ કરીએ. મિથ્યામાં શું માથાકૂટ કરવાની? મિથ્યા જાણ્યા પછી ચાલો. એટલે આ અહીંયા કહેવામાં આવ્યું કે આ અવિવેક જે થયેલો છે એ અધ્યારોપ છે, થયેલો છે જીવ સૃષ્ટિનો, એ સંસારનું કારણ છે. માટે આ ચોથો અધ્યાય, છેલ્લા અધ્યાયમાં અપવાદની વાત કરી. અને અપવાદની વાત જે કરી એમાં અપવાદ કેટલીય રીતે કરી શકાય. અપવાદ એટલે મિથ્યાત્વ નિશ્ચય. બરાબર છે. કારણ કે અધ્યારોપ છે એને અધ્યારોપ રૂપે આપણે નથી જાણતા. આપણે તો બધું સત્ય માનીએ છીએ. શરીર છે, મન છે, બુદ્ધિ છે, આપણી લાગણીઓ છે, ઇન્દ્રિયો છે, બધું સત્ય 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 સત્ય. એટલે કે તાદાત્મ્ય. આત્માનું સત્યત્વ અધ્યસ્ત જગતમાં જણાય છે. માટે એ અધ્યસ્ત જગત આપણને સત્ય જણાય છે. સત્ય જણાય છે માટે તો રાગદ્વેષ છે. મિથ્યા વસ્તુ માટે તો ક્યાંથી રાગદ્વેષ હોય? એટલા માટે બે ઉદાહરણો આપીએ છીએ. રજ્જુ સર્પનું ઉદાહરણ આપીએ છીએ. એ સર્પનો અધ્યારોપ, પરંતુ રજ્જુ પરનો અધ્યારોપ છે. પરંતુ ખબર નથી, રજ્જુનું અજ્ઞાન છે, માટે સર્પને સત્ય જ માનીએ છીએ. સર્પને સત્ય માની પછી એના પ્રત્યે દ્વેષ જન્મે છે. બીજી તરફ બીજું ઉદાહરણ આપીએ છીએ રજત શુક્તિકાનું. છીપોલી પર તમે ચાંદી જુઓ છો, બરાબર છે. પેલી છીપ દરિયા કિનારે એમાં ચળકતી હોય ને આપણે એને ચાંદી માનીને પકડવા જઈએ. એટલે વાસ્તવમાં ત્યાં છીપનું અજ્ઞાન છે અને એને કારણે આપણે પેલી ચાંદીને સત્ય માનીશું તો ત્યાં રાગ જન્મે છે. એટલે આ બે ઉદાહરણો એટલા માટે છે. એક દ્વેષ માટે ઉદાહરણ છે અને એક રાગ માટેનું ઉદાહરણ છે. પણ તું કેમ? કારણ કે જે અધ્યસ્ત છે એને અધ્યસ્ત નહીં જાણીને સત્ય જાણીએ છીએ. ચાંદીને સત્ય માનીએ તો પછી એના પ્રત્યે રાગ જન્મે. ઓહ, આ તો છીપોલી ચાંદી જેવી દેખાય છે, લાવો હવે હું એને લઈ લઉં અને પેલા જ્વેલર પાસે જઈને વેચી દો. આવો આવે વિચાર? એને ખિસ્સામાં મૂકી દો, એવું વિચાર આવે ના. એટલે ચાંદીને સત્ય માનીએ છીએ પછી રાગ જન્મે છે અધ્યસ્ત પણ જાણ્યું સત્ય, ખોટું જાણ્યું. બરાબર. એને મોહ કહેવાય, અજ્ઞાનમાંથી જન્મેલો મોહ. એટલા માટે આ બે ઉદાહરણો છે. રાગદ્વેષ કેવી રીતે આપણામાં જન્મ્યા છે આ સૃષ્ટિ માટે,
છે છેવટે એક બ્રહ્મ પરનો અધ્યારોપ. પરંતુ એ અધ્યસ્ત જગત, મિથ્યા જગત છે, એના ઉપર આપણે એને બ્રહ્મ કે આત્માને નહીં જાણતા હોવાને કારણે આપણે જગતને સત્ય કહીએ. અને પછી એ વાસ્તવમાં રાગ દ્વેષ જન્મે. આપણે પણ આપણા શરીર વગેરેમાં અધ્યારોપ કરી દઈએ. આત્મા શરીરનો અધ્યારોપ છે આત્મામાં, એટલે આત્માને કે હું તો બ્રહ્મ છું, પરંતુ એને આપણી જાતને એક શરીરમાં બુદ્ધિધારી કહીએ, જીવ કહીએ. અને પછી આ જગત પ્રત્યે રાગ દ્વેષ પણ હોય, જગતને સત્ય કહે. એટલે અહીં અપવાદ ઘણી રીતે બતાવે છે. પહેલાં પહેલો 3 કે 4 રીતે છે, હું તમને બતાવી દઉં. અપવાદ એટલે નિષેધ, નિષેધ એટલે મિથ્યાત્વ. જીવ જે છે એને જાણવું જોઈએ કે વાસ્તવની અંદર પ્રત્યેક વસ્તુ જે છે સત્ય મિથ્યાનું મિશ્રણ છે, જે જીવ જાણતો નથી આવરણ શક્તિને કારણે, અજ્ઞાનને કારણે, કે સત્ય અને અનુતરનું મિશ્રણ છે. અને બધું આ જીવ એટલે કે મનુષ્યએ જાણવું જોઈએ કે જીવ મારામાં હું પોતાને જીવ માનું છું, એક અધ્યારોપ. બીજું જગત કહું છું તો જગત પણ અધ્યારોપ, કે ઈશ્વર એનું કારણ એ પણ અધ્યારોપ. જીવ, જગત અને ઈશ્વર આવી રીતે જે અલગ અલગ હું માનું છું વિવિધ નામરૂપો સાથેના તાદાત્મ્ય, ખરેખર એ તો બધો અધ્યારોપ જ છે. ત્રણેયનું સત્ય કેવળ અને કેવળ એક માત્ર આત્મા કે બ્રહ્મ છે. એટલે પ્રત્યેક વસ્તુ મિશ્રણ છે એમ. જગત પણ મિશ્રણ, પ્રત્યેક જીવ પણ મિશ્રણ. મિશ્રાજી કહો, મિશ્રાજી, બધા મિશ્રાજી જ છે. ઈશ્વરે મિશ્રા, ઈશ્વર મિશ્રા, જગત મિશ્રા, જીવ મિશ્રા. ઓકે. પછી જીવની અંદર આ દેવદત્ત મિશ્રા ને મુક્તાત્મા મિશ્રા ને ફલાણા મિશ્રા ને દેવ, બધા મિશ્રા. મિથ્યા ક્યારેય સત્યથી ભિન્ન હોઈ શકે નહીં. અને જ્યાં મિથ્યા હોય ત્યાં જ સત્ય રહેલું હોય, એટલે એ રીતે મિશ્રણ બની જાય. ખ્યાલ આવે? જ્યાં સર્પ છે ત્યાં જ રજ્જુ હોય, એટલે જ્યાં સર્પ જોઈ રહ્યા છો ત્યાં જ રજ્જુ છે. સર્પ અને રજ્જુનું મિશ્રણ સત્ય મિથ્યાનું મિશ્રણ જ છે. એ તો મિથ્યાનો અર્થ જ આ છે વાસ્તવમાં. એટલે આ રીતે બધું મિશ્ર છે એવી રીતે જાણવું. આ પહેલો અપવાદ. હું જીવ નહીં, પણ ખરેખર વાસ્તવમાં એક નામરૂપ શરીર, મન, બુદ્ધિ અને આત્મા જે સત્ય છે, ચૈતન્ય મિશ્રણ, સાક્ષી, એનું મિશ્રણ. આવું તમે કહો એટલે અડધો પેલો ઈડરિયો ગઢ અડધો જીતી ગયા, અડધો પૂરો નથી જીત્યા, અડધે રસ્તે આવી ગયા. હું જીવ નથી. એ આ સર્પ દેખાય છે વાસ્તવમાં મિશ્રણ છે. શેનું? સર્પ રજ્જુનું મિશ્રણ છે. ઓહો, તો તમારામાં હવે ઘણી લાયકાત આવી ગઈ. તો હા, ના સાપ જ છે તો અજ્ઞાન, ઘોર અજ્ઞાન. ના સર્પ નહીં, સમજીએ, સર્પ રજ્જુનું મિશ્રણ છે, સત્ય મિથ્યાનું મિશ્રણ છે. એનો અર્થ કે સર્પ એના પર અધ્યારોપ છે એવી તમને ખબર પડવા માંડી. ચાલો, બહુ સારું થઈ ગયું ભાઈ. એ જ બતાવે છે કે હવે જો સર્પરજ્જુનું મિશ્રણ બોલો, એ જ બતાવે છે કે તમે સર્પનો અપવાદ કરી દીધો છે. થઈ ગયો, નિષેધ કરી દીધો છે, અધ્યારોપ છે જાણી લીધું છે એમ. એટલે અધ્યારોપને પ્રેઝન્ટ કરવાની આ એક પદ્ધતિ છે. અને એ રીતે અને આપણે એને શું કહીએ? વિવેક કર્યો. બરાબર ને? વિવેક થયો ને. સાપ જ કહ્યું ત્યારે તો અવિવેક હતું. રજ્જુ સર્પનું મિશ્રણ છે એમ કહ્યું, અથવા સર્પ અધ્યારોપ છે, રજ્જુ અધિષ્ઠાન છે વગેરે આવું કહ્યું, તો આપોઆપ જ તમે સાપનું આ રીતે તમે વિવેક જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો એ રીતે સર્પનો શું થઈ ગયો? અપવાદ થઈ ગયો. આ એક પદ્ધતિ. જેમ તમે જુઓ જે વ્યક્તિ રસોઈ કરે છે, તમે જોશો પેલી ફણસી આવે છે, આપણે ફણસી અને લીલા મરચાં. ઘણા લોકોને છે ને આ શાક બનાવતા હોય ને એની અંદર લીલા મરચાં નાખવાનો બહુ શોખ હોય છે, મોટા મોટા. અને ફણસીના જેટલી સાઈઝના ટુકડા કરે એટલા જ લીલા મરચાંના ટુકડા કરે. અને બનાવનાર વિવેકપૂર્વક નાખે છે. જે બનાવે છે, બેન બનાવતા હોય કે કૂક બનાવતા હોય, એ વિવેકપૂર્વક નાખે છે ને. એટલું નહીં કીધું બરાબર 500 ગ્રામ ફણસી તો 500 ગ્રામ લીલા મરચાં નાખવાની, ના, એવું નથી. એ વિવેકપૂર્વક નાખે છે અંદર. પણ જે ખાય છે એનામાં વિવેક નથી હોતો. એ મૂકે છે મોંમાં ફણસી જાણીને, હોય છે શું એ? અને એના કારણે એને રડવું પડે છે. સંસાર બિચારાએ ખાઈ લીધું મરચું, પછી શું થાય? એણે અવિવેકપૂર્વક ખાધું.
એમાં હવે કયો અવિવેક થયો? ચોખ્ખો અવિવેક થઈ ગયો. જેમ પેલું રજ્જુ સર્પનું હતું એવું જ થયું. રજ્જુને રજ્જુ નહીં જાણીને સાપ જાણ્યું, એવી રીતે લીલા મરચાંને લીલું મરચું નહીં જાણીને એને શું એનો અધ્યારોપ કર્યો એના પર, ફણસી એમ કરીને પછી મોંમાં મૂકી. અવિવેક જ છે. એટલે વાસ્તવની અંદર આવા વિવેકથી, જે અવિવેક હોય ત્યાં રડવાનો વારો આવે. વિવેકપૂર્વક વસ્તુ ભેગી કરવામાં આવે તો પછી રડવાનો વારો ના આવે. જે બનાવનાર છે એણે વિવેકપૂર્વક નાખ્યું હતું. એને ખબર છે કે આટલા નાખ્યા છે ને આ બધા ટુકડા જે છે અંદર દેખાય છે બધા લીલા મરચાં છે, પણ જે ખાધું એણે અધ્યારોપ કર્યો, બરાબર ને? એને ખબર નહીં રહી, એકને બદલે બીજું જાણ્યું અને પછી એને લીધે રડવું પડ્યું. એવી ને એવી રીતે. અને પછી કદાચ અપવાદ કરવાનું શરૂ કરે એકવાર રડ્યા પછી, કે બધું પહેલેથી વિવેકપૂર્વક દૂર કરે, આખું શાક ફેંદી વળે જેટલું હોય એની થાળીમાં, અને અંદરથી શું કાઢી લે બહાર? મરચા. એટલે આ રીતે વાસ્તવની અંદર કહેવાનો આશય સત્ય અનૃતનું મિશ્રણ. સત્ય અનૃતનું મિશ્રણ હોવું ખોટું નથી. સત્ય અનૃતનું મિશ્રણને મિશ્રણ નહીં જાણવું, અવિવેક કરવો, એ સંસારનું કારણ છે. સત્ય મિથ્યાનું મિશ્રણ દૂર નહીં થઈ શકે, નહીં થઈ શકે. અમે છે ને સમજીએ આ બધી મિથ્યા વસ્તુ છે ને એને કાઢીને નાશ જ કરી નાખે. નાશ શક્ય જ નથી, નાશ શક્ય જ નથી. જગત એ અનાદિ જ છે, બરાબર છે, અને અનંત સમય સુધી ચાલ્યા જ કરવાનું છે. પ્રવાહ નિત્યત્વ કહે ને, પ્રવાહ. આપણા ઋષિકેશમાં આશ્રમ પાસે જાઓ ને તમે, ગંગાજી પાસે ઊભા રહો અથવા નીચે ઉતરીને ગંગાજીના પાણીમાં પગ મૂકો ત્યારે તમને આવો વિચાર આવતો જ હશે કે આ હજારો વર્ષોથી વહે છે, અનાદિકાળથી વહી રહી છે, સતત વહી રહી છે, બરાબર ને? પરંતુ પ્રત્યેક ક્ષણે જળ નવું જ છે. તમારા પગને જે સ્પર્શીને જઈ રહ્યું છે, પ્રત્યેક ક્ષણે નવું જ જળ આવી રહ્યું છે, પણ છે પાછું અનાદિ, પણ નવું જળ, બદલાતું જળ સતત. એવું આ જગત છે, બદલાયા, સતત બદલાતું 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 બદલાતું, અવ્યક્ત થયું, વળી પાછું વ્યક્ત થયું, વળી સતત બદલાતા બદલાતા છેવટે અવ્યક્ત થયું, વળી પાછું વ્યક્ત થયું. એ બદલાવ જ કહેવાય. ત્યાંથી પાછું બદલાતું 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 વહેતું જ રહે છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાની. ભગવાને કહ્યું જગતનો નાશ શક્ય નથી. જગત એટલે આ નામરૂપ, એ અવ્યક્ત થશે, વ્યક્ત થશે, અવ્યક્ત થશે, વ્યક્ત થશે, ચાલ્યા જ કરશે. એનું અધિષ્ઠાન જે છે, એનું જે તળિયું જે છે, આ જગતરૂપી નદીનું જે તળિયું જે છે, અધિષ્ઠાન છે, જેના પર આ જળ વહી રહ્યું છે, એ અધિષ્ઠાન એવું છે. જાણી લો એ રીતે, મને જેવું છે. એવી ને એવી રીતે અધિષ્ઠાન આત્મા જે છે એ વાસ્તવમાં સત્ય છે, નિર્વિકાર છે. એટલે આ પહેલો અપવાદ. કયા રૂપમાં અપવાદ? વિવેક કરવો. કે વિવેક કરીને શું જાણવું? કે એક સત્ય વસ્તુ છે, બીજું અનૃત છે. તેમાં વિવેક, એમાં અપવાદ કેવો થયો? અનૃતને અનૃત જાણ્યું કે મિથ્યા જાણ્યું, નામરૂપને મિથ્યા જાણ્યું, એનો અપવાદ કહેવાય. હવે બીજો અપવાદનું એક્સપ્લેનેશન આપું. એ આપણે આને બાજુમાં રાખીએ. હવે સત્ય અનૃતનું મિશ્રણ, અથવા તો પછી એને આ રીતે લઈએ, સત્ય અનૃતનું જે મિશ્રણ જે છે એમાં અનૃત અંશને ઇનસિગ્નિફિકન્ટ, એની હવે પરવા નથી કરતા, એની ઉપેક્ષા. જેમ સર્પને સર્પ જ્યારે પહેલાં સર્પ જોતા હતા ત્યાં તમે સર્પરજ્જુનું મિશ્રણ જોયા પછી રજ્જુની તમારા મનમાં પ્રધાનતા આવી ગઈ અને સર્પની ઉપેક્ષા થઈ ગઈ. એવું ગણવાનું તમારે. એવી રીતે આ જગત જે છે એની ઉપેક્ષા, એ પણ અપવાદ કહેવાય, ઇનસિગ્નિફિકન્ટ. એટલે સત્યની દૃષ્ટિએ વસ્તુ મિથ્યા જે છે એની ઉપેક્ષા. મિથ્યાનું પ્રયોજન છે, પરંતુ તમે મિથ્યાને મિથ્યાના રૂપમાં જાણો છો. એ રીતે એક વસ્તુ છે. આમાં શું થયું છે કે જેનું પ્રયોજન હોય છે ને એ વસ્તુને આપણે સત્ય માની લેતા હોય છે.
એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ જાણ્યા પછી મિથ્યાની ઉપેક્ષા. પણ મિથ્યા વસ્તુ છે ઉપયોગી, વ્યવહારિક દ્રષ્ટિએ ઉપયોગી છે, પરંતુ એનું એની સત્યતા નથી. ચાલો, એટલે આ અપવાદ ઇનસિગ્નિફિકન્ટ, એની ઉપેક્ષા થવી, અપવાદની ઉપેક્ષા. એ ક્યારે થાય? પહેલાં મિશ્રણ જાણ્યું પછી ત્રીજા સ્તરનો અપવાદ જે છે એ વાસ્તવમાં આ મિથ્યા જે છે એને સત્યની અંદર એને ઓગાળી નાખવું. એટલે જોઈએ એટલે વાસ્તવમાં મિથ્યા જે છે એને સત્યથી ભિન્ન નહીં જ રાખવું. પહેલાં મિશ્રણ કહ્યું ખરું, પરંતુ હવે એને વાસ્તવની અંદર એને શાસ્ત્રની અંદર પ્રવિલાપનમ કહેવામાં આવે છે. મિથ્યાનો સત્યમાં પ્રવિલાપનમ. કેમ આ બધું આવું કેમ બોલો છો? કે ભાઈ આપણે તો જે કાંઈ છે એક બ્રહ્મ છે એટલે જ પહોંચવું છે, અદ્વૈત વસ્તુ. તો પછી હવે બે મિશ્રણમાં પાછા બે કેવી રીતે હોય? એટલે અપવાદ કરતાં પહેલાં મિશ્રણ જાણવું, પછી મિથ્યાંશ છે એની ઉપેક્ષા થવી, અને પછી મિથ્યાંશ જેની ઉપેક્ષા કરતા થયા કે જે વાસ્તવમાં ખરેખર એક દેખાવ જ છે, એપિયરન્સ જ છે, બીજું કશું છે નહીં. આ પ્રતીતિ શબ્દ વાપરીએ છીએ, પ્રતીતિ એમ મેં વાપરેલો છે પહેલાં અહીંયા. એનું હવે પ્રવિલાપનમ. તૈત્તિર ઉપનિષદમાં પંચકોશ વિવેક વગેરેની વાત આવે છે. એમાં પ્રત્યેક કોષમાં અનાત્મ નિશ્ચય એટલે કે વાસ્તવમાં એક કોષ જે છે એ નામરૂપ છે એવો નિશ્ચય, પછી એનો મિથ્યાત્વ નિશ્ચય, અને પછી પ્રવિલાપન. એટલે પ્રવિલાપન એટલે ખરેખર એમને નામરૂપને બહારથી ઓગાળવાની જરૂર નથી, કરવાની નથી, થઈ ન શકે. એ તો ઈશ્વર સૃષ્ટિ છે ને. પરંતુ તમારા મનની અંદર એનું પ્રવિલાપન, મર્જિંગ ઓફ મિથ્યા ઇન્ટુ સત્ય. એટલે પહેલું શું? વિવેક કરીને પૃથક કર્યા, પછી મિથ્યાંશની ઉપેક્ષા, અને હવે ત્રીજામાં મર્જિંગ. પછી ચોથું એક્સપ્લેનેશન અપવાદનું આગળ, કે વાસ્તવમાં હવે જે મિથ્યાને તમે સત્યની અંદર એનું પ્રવિલાપન કર્યું. જેમ ઘડાને તમે માટી જ જાણી, બરાબર છે, કે ઘડામાં કશું છે જ નહીં, બરાબર છે. ઘડો અને માટી, ઘડો છે વાસ્તવમાં મિશ્રણ છે. પહેલાં સત્ય મિથ્યાનું મિશ્રણ, નામરૂપ અને બરાબર છે અધિષ્ઠાન એનું મિશ્રણ, અને પછી નામરૂપની ઉપેક્ષા, બરાબર. અને પછી ત્રીજું નામરૂપનું મિશ્રણ, નામરૂપને પેલામાં માટીમાં જાણે ઓગાળી નાખ્યા. અહીંયા કે એક માટી જ છે, અદ્વૈત માટી છે, બસ. માટીથી અન્ય કશું છે જ નહીં. જે દેખાય છે તો એક માત્ર આકાર જ છે, અને આકારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી વગેરે. એટલે આ રીતે જે છે ત્રણ સ્તરનો એ કર્યા પછી આ ચોથા સ્તરની અંદર હવે વાસ્તવમાં તમે બે વસ્તુ જોતા જ નથી. શું થઈ ગયું હવે? છેવટે અપવાદ ચોથો, છેવટે શું થઈ ગયું? એક જ વસ્તુ જુઓ છો, એક માટીથી એને કશું જ જોતા નથી. બુદ્ધિમાં અહીંથી તો દેખાય, કુંભારના ત્યાં ગયા ત્યાં તમે જુઓ છો, હા કેટલું મોટું જગત એણે બનાવ્યું છે બધું, અનેક નામરૂપો, કોઠીના ને તેને કુંડાન પર કેટલા પ્રકારના તો પેલા માટલા હોય ને આ ને બધું, કેટલા ગલ્લો ને ફલાણું, હાથી ઘોડાય બનાવતા હોય છે બધું, કેટલું. પણ બુદ્ધિની અંદર એક નિશ્ચય થઈ ગયો, આ રીતે કરતાં એક માટી છે, બસ, બીજું કશું નથી એમ, એ રીતે. એટલે આ રીતે બધા નામરૂપને તમે જ્યારે ઓગાળી દીધા, અહીંયા સત્ય વસ્તુ મિથ્યાને, સત્ય મિથ્યાનું મિશ્રણ જાણ્યું, મિથ્યાંશની ઉપેક્ષા થવા માંડી, અને મિથ્યાને પછી આ રીતે મનમાં જ ઓગાળી નાખ્યા સત્યની અંદર, ત્યારે હવે એક સત્યથી અન્ય, અદ્વૈતથી અન્ય કશું જ રહ્યું નહીં. એટલા માટે આપણા દર્શનને અદ્વૈત દર્શન કહેવામાં આવે છે. એટલે સત્ય નિશ્ચય એટલે શું? અદ્વૈત નિશ્ચય છેવટે. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના બ્રહ્માર્પણમ, બરાબર છે. પહેલાં કહ્યું બ્રહ્માર્પણમ એટલે વાસ્તવની અંદર આપણે બોલીએ છીએ ને
જમતા પહેલાં વગેરે. આમ તો અજ્ઞાનીની દૃષ્ટિ છે, જે જ્ઞાની ગૃહસ્થ છે એની આ દૃષ્ટિ છે. યજ્ઞ કરી રહ્યા છે ગૃહસ્થ છે, કોઈ જે નિત્ય કર્મ હોય કદાચ, બરાબર છે, નિત્ય આહુતિ આપતા હોય, પરંતુ એની દૃષ્ટિ આવી છે વાસ્તવમાં. અને અહીંયા જે આપણે હમણાં 137મો શ્લોક વાંચ્યો અપવાદનો, બરાબર, એ અપવાદમાં કયા પ્રકારનો અપવાદની વાત છે સ્વામીજી? આ ચોથા પ્રકારના અપવાદની વાત છે. એટલે આ રજ્જુ સર્પનું જે ઉદાહરણ જે છે એની અંદર આપણે વ્યક્તિ જ્યારે બંને અંશને જુએ અને પછી એમાંથી આ રીતે મેં કહ્યું પ્રમાણે બીજા બધા અપવાદ કરી દે તો છેવટે શું કે એક રજ્જુ જ છે, ત્યાં બીજું કશું છે જ નહીં. આમ જ બોલે ને, અદ્વૈત નિશ્ચય થઈ જાય. પહેલાં સર્પ છે કેવું, એ અજ્ઞાન. પછી કે ના, તો સર્પરજ્જુનું મિશ્રણ છે, સર્પનો અધ્યારોપ થયેલો છે, સત્ય મિથ્યા અંશ છે, એક અધિષ્ઠાન છે, એક અધ્યારોપ છે. અને પછી સર્પનું મનમાંથી ઉપેક્ષા, એનું મહત્ત્વ જતું રહ્યું, સત્યત્વ જતું રહ્યું. અને પછી તમે સર્પને રજ્જુને એક જ કરી દીધા. અને હવે તમે શું કહો છો? એક રજ્જુ જ છે, બીજું કશું છે જ નહીં. જે જોતો હતો એ તો ખાલી એક અજ્ઞાનની જ ઉપજ હતી. ખરેખર ત્યાં કશું છે એની, રજ્જુથી અન્ય દ્વિતીય વસ્તુ છે એની, એ રીતે. એટલે રજ્જુ માત્રત્વ નિશ્ચય જે કર્યો એ છેવટનો અપવાદ કહેવાય. એટલે એ વસ્તુ અહીં કહે છે. મેં કહ્યું ને 137મા શ્લોકમાં ચોથા પ્રકારનો અપવાદ. અપવાદો નામ રજ્જુ વિવર્તસ્ય સર્પસ્ય રજ્જુ માત્રત્વમ. એટલે અપવાદો નામ રજ્જુ વિવર્તસ્ય. અને આ વિવર્ત શબ્દ આવ્યો. આ વિવર્ત અને પરિણામને આ બધી વસ્તુઓ ભાષ્યકારે ક્યારેય એનો ઉપયોગ નથી કર્યો આવા શબ્દોનો. તમે જોજો ભાષ્યની અંદર ક્યાંય નહીં મળે. આ તો ભાષ્યકાર પછી જે આચાર્યો આવ્યા એ લોકોએ આ શબ્દો બનાવ્યા, વિવર્ત, પરિણામ વગેરે. એટલે રજ્જુ વિવર્તસ્ય સર્પસ્ય, જે રજ્જુનું વિવર્ત છે એવો આ સર્પ રજ્જુ માત્રત્વમ આવી ગયું. કેવળ રજ્જુ જ છે, એનાથી આગળ કશું નહીં. એટલે આ ચોથા સ્તરનો અપવાદ થઈ ગયો, અદ્વૈત નિશ્ચય. વસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ. અવસ્તુ એટલે તમે જાણો છો સમગ્ર જગત, અવસ્તુ એટલે મિથ્યા, વસ્તુ એટલે સત્ય. આપણે જોઈ ગયા છીએ આ વસ્તુ અવસ્તુનું મિશ્રણને જ આપણે અધ્યારોપ કર્યો. એનીવે, એટલે અવસ્તુ એટલે આ સમગ્ર જગત જે છે એ વસ્તુ વિવર્ત છે, બ્રહ્મ વિવર્ત છે, આત્મ વિવર્ત છે, આત્માનો જ વિવર્ત છે. વિવર્ત એટલે તમે આપણે ચર્ચા કરેલી જ છે આ વસ્તુની. અને વિવર્તનો અર્થ થાય છે કે પોતાનામાં લેશ માત્ર બદલાવ લાવ્યા વગર અન્ય રૂપે જણાવવું, બસ એનું નામ વિવર્ત. પોતાનામાં પરિણામ લાવીને, બદલાવ લાવીને અન્ય રૂપે બની જવું, એ તો પરિણામ કહેવાય. પોતાના બદલાવ, જેમ કે દૂધમાંથી દહીં બન્યું, બરાબર છે, તો વાસ્તવિક રીતે બન્યું. દૂધમાં વિકાર જ આવ્યો. દૂધ રૂપે રહીને દહીં રૂપે નથી દેખાતું, કે દહીં નથી બનતું, એટલે એને પરિણામ કહીએ ત્યાં. પરંતુ અહીંયા તો રજ્જુ સર્પના ઉદાહરણમાં રજ્જુ જ રહીને સર્પના રૂપમાં જણાય, બરાબર ને, અજ્ઞાન વગેરેને કારણે. તો પછી આપણે કહીએ કે આ સર્પ છે એ રજ્જુનું વિવર્ત છે, એમ કહીએ. રજ્જુ વિવર્ત કારણ છે એમ પણ કહીએ સર્પને. જ્યારે દૂધ જે છે એ દહીં માટે પરિણામી કારણ છે એવું પણ કહીએ. કારણ કે દૂધ રૂપે રહ્યું જ નહીં. દહીં બનાવી દીધું, મૂકી દીધું હોય દહીં બનાવવાનું, પછી કોઈ મહેમાન આવે ને કે ચાલો હવે મને ચા આપો, તો પછી આપણે કેવું, ભાઈ સોરી, દૂધ રહ્યું નથી હવે, કહીએ ને. ના, હમણાં જ તમે મેળવ્યું છે ને, હમણાં કલાક 2 કલાક પહેલાં, હવે એ પાછું એને બોલાવી લો ને કે પાછું આવી જાય. જેમ કોઈ ગયું હોય કોઈ વ્યક્તિ ક્યાંક, તો કંઈક તો પાછા આવો, તે પાછા આવે. એવું અહીંયા નહીં થઈ શકે. હવે ગયું, પતી ગયું. ઉપરથી મૂકો તમે તો દૂધે નહીં મળે ને દહીંએ નહીં મળે. કંઈક ગરમ કરવા મૂક્યું ચા બનાવવા માટે, આવું દૂધ, તો પછી દહીંએ નહીં મળે અને દૂધે નહીં મળે. એટલે તમારે એને સોરી જ કહેવું પડે, ભાઈ, કે પછી તમને કાળી ચા આપું એવું કહેવું પડે, બીજું શું કહો. એટલે આ રીતે વાસ્તવની અંદર દૂધમાં પરિણામ આવે છે, વિકાર, પરિણામ, બદલાવ. પણ કેટલી બધી વસ્તુઓ છે જગતની અંદર કે જેમાં પરિણામ આવ્યા વગર વ્યવહારિક રીતે, આનું નામ જ વ્યવહાર,
કે વ્યવહારમાં આવું છે કે ભાઈ એક વસ્તુમાં પરિણામ આવ્યા વગર અન્ય રૂપમાં જણાવે છે. અને શું છે સમજી, આ રજ્જુ સર્પથી તમે કંટાળ્યા, સારું છોડો. આ આકાશ જે છે એમાં લેશ માત્ર પરિણામ આવ્યા વગર એ ભૂરું આકાશ અને ડોમ જેવું આકાશ દેખાય છે જ નહીં એવું. આવું ભૂરું આકાશ આપણને થાય કે આ બધા અવકાશ યાત્રીઓ જાય છે તો એ લોકોને એ ડોમમાંથી આમ બહાર નીકળવા જવું પડતું હશે અને એને ફાડીને આમ અંદર આમ બહાર જતા રહેતા હશે ને એ લોકો આખું ભૂરું આકાશ કેવું જોતા હશે? કશું નહીં ભાઈ, કાળું ડિબાંગ, અને કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ડોમ જેવું નહીં. ઓકે, એટલે આ રીતે બધું બહુ છે. સૂર્યોદય થયા વગર સૂર્યોદય જણાવો, સૂર્યાસ્ત થયા વગર સૂર્યાસ્ત જણાવો, સૂર્યમાં ગતિ થયા વગર સૂર્યમાં ગતિ જણાવી, પૃથ્વીમાં ગતિ હોવા છતાંય પૃથ્વી સ્થિર રૂપે જણાવી. આવું તો બધું આખું, એટલે તો કહીએ છીએ બધું મિથ્યા. એટલે જ મિથ્યા સિદ્ધ કરવાની કંઈ બહુ તકલીફ રહી નથી. હવે તો વિજ્ઞાન જેમ પ્રગતિ કરે છે એમ મિથ્યાત્વ સિદ્ધ થતું જાય છે. ચાલો, એટલે વસ્તુ વિવર્તસ્ય અવસ્તુન, અવસ્તુ જે છે એ અર્થાત સમગ્ર જગત એ વસ્તુનો જ વિવર્ત છે, બ્રહ્મનો જ વિવર્ત છે, આત્માનો જ વિવર્ત છે. અને માટે જ કોઈ પણ નામરૂપનું વિશ્લેષણ કરો તો ત્યાં વસ્તુ મળી જાય છે. જેમ ઘડો અને મિથ્યા કહ્યું, માટીનો વિવર્ત ગણો, આમ તો ખરેખર છાંદોગ્યનું ઉદાહરણ તો આ જ છે. હા, વિવર્ત માટેનું ઉદાહરણ ત્યાં આ જ છે, વેદાંતનો પ્રવેશ દ્વાર આ છે. હા, ઉદાહરણથી શરૂઆત થઈને ઉદાહરણ ત્યાં માટી ઘડાનું જ છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. માટી જ સત્ય છે, બાકી જે કંઈ વિકાર છે એ તો બધું નામ માત્ર છે. ઘડો, કોઠી, કુંડું, કોડિયું, ફલાણું, અરે ભાઈ આ શબ્દો માટે બહાર કોઈ પદાર્થ છે નહીં, કેવળ માટી જ છે. એક અદ્વૈત માટી જ આ અનેક નામરૂપ રૂપે જણાય છે. વિવર્તનનું ઉદાહરણ છે ત્યાં. પછી આચાર્યએ રજ્જુ સર્પનું ઉદાહરણ આપ્યું, કારણ કે બૌદ્ધોની સાથે ડીલ કરવા માટે. ચાલો, પરંતુ શાસ્ત્રમાં તો આ જ ઉદાહરણ છે, માટી ઘડો, એટલે એ વસ્તુનું વિવર્ત છે. એવી રીતે આ બ્રહ્મા જે છે વાસ્તવની અંદર જે માટી વિવર્ત છે સમગ્ર મૃન્મય જગત માટે, એવી રીતે બ્રહ્મા સમગ્ર જગત માટે વિવર્ત છે. માટે જે તે નામરૂપની તપાસ કરો ત્યાં શું મળી આવે છે? ચૈતન્ય છે, ચૈતન્ય છે. બરાબર ને? ચેતનથી તો બધાનું અસ્તિત્વ છે, ચેતનને કારણે બધું ભાસે છે, માટે ચેતનથી જ વ્યાપ્ત છે. અને માટે સમગ્ર નામરૂપાત્મક જગત જેનું અસ્તિત્વ છે જણાય છે, અસ્તિત્વ તો વાસ્તવમાં બ્રહ્મનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ છે. એ જ સતચિત્તથી આ સમગ્ર જગત ભાગે વ્યાપેલું છે, એ જ ભાસી રહ્યું છે. અને આ રીતે સચ્ચિત અત્યારે પણ ઉપલબ્ધ છે અને એ જ આત્મા છે, વગેરે વગેરે. ચાલો, એટલે આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. હવે આગળ ચર્ચા પછી આપણે આની વસ્તુ ત્યાં દક્ષિણામૂર્તિ સૂત્રમાં આવી ગઈ. યસાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમ એવ અદ્વયમ. અદ્વયમ આત્મા જે સ્વાત્માનમ, પ્રબોધ સમયે જાગો ત્યારે, જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અદ્વૈત વસ્તુ તમે આપોઆપ જાણી લો છો. અહમેવ ઇદમ સર્વ, હું જ આ સર્વ કાંઈ છું એવું જ્ઞાન થાય છે. તેનો અર્થ કે આ બધું નામરૂપાત્મક જગત કેવળ એક વિવર્ત જ છે, એક અધ્યારોપ જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.